હકીકતમાં ખોટું છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવાનો સમય આવી ગયો હોય. લોકો જાગૃત બને અને લોકો એના આત્માને જગાડે અને આ ભારતીય જનતા પાર્ટીને ભગાડે. માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, ખાડા પૂરો ભાઈ, ખાડા પૂરો, ગામના ખાડા પૂરો, ખાડા પૂરો ભાઈ, ખાડા પૂરો, ગામના ખાડા પૂરો, ખાડા પૂરો ભાઈ, ખાડા પૂરો, ગામના ખાડા પૂરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો, ખાડા પૂરો ભાઈ, ખાડા પૂરો, ગામના ખાડા પૂરો, ખાડા પૂરો ભાઈ, ખાડા પૂરો, ગામના ખાડા પૂરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, માફ કરો ભાઈ, માફ કરો, 100 વ્યાજ માફ કરો, સાફ કરો ભાઈ, સાફ કરો, ગામની ગટર સાફ કરો. આપ જોઈ રહ્યા છો ચીફ ઓફિસર અત્યારે હાજર ન હોય. સાહેબ, અમે ગઈકાલે ચીફ સાહેબને વિનંતી કરી હતી. સાવરકુંડલામાં જે વ્યાપક ખાડા છે અને જે અધિનિયમની વિરુદ્ધમાં ટેક્સની ઉપર વ્યાજ દેવાનો મનસ્વી નિર્ણય છે, આ બાબતે સાવરકુંડલા શહેર કોંગ્રેસ આપને આવેદન પત્ર આપવાના હોય. આમ છતાં એવું લાગે છે સત્તાના જોરે અથવા કોઈના દબાણના કારણે ગેરહાજર રહ્યા હોય. આપને અહીંયા પ્રતિનિધિ તરીકે હાજર રાખ્યા એવું અમારું માનવું છે. સાહેબ આરસીએમ એટલે આપણા પ્રાદેશિક કમિશનર ભાવનગર, એમણે આજે ચીફ ઓફિસરશ્રીને ત્યાં બોલાવ્યા છે ભાવનગર. આવું તો બાના ઘણી વખત ચાલે છે. ચીફ ઓફિસર કેટલા દિવસે આપશે? લગભગ અઠવાડિયામાં 3 દિવસ આવે. સાવરકુંડલા નગરપાલિકાનું નિર્માણ આઝાદી પછી સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ કોઈ નગરપાલિકા બની હોય તો સાવરકુંડલાની નગરપાલિકા બની છે. સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હાથા બની આ ગામને ત્રાહિમામ કર્યું છે કે અમારે અધિકારી પર આરોપ ન લગાવવો જોઈએ, પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિના પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે. આ ગામની ઉપર ટેક્સીસનું વ્યાજ 18%, બેન્કિંગ વ્યાજ છે 9%. આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે. ગટરો ગામની અંદર ઉભરાઈ રહી છે. ગામની અંદર લોકો ત્રાહિમામ છે. ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા 10 થી 12 લોકોએ છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા. ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહિમામ ગામને મુક્તિ અપાવવામાં આપ લોકો અમને મદદ કરો. આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે. આ અલ્ટિમેટમના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. તાત્કાલિક આ ગામને
ટેક્સના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. ગરીબાઈ એટલા હદે વધી છે કે લોકોને એક તક જમવાના પણ તકલીફ પડી રહી છે, ઘર અકાવવાના પણ ફાફા છે. તમે જે તારીખે બિલ કાઢો છો, એક વર્ષની અંદર કોઈ પણ હાઉસ ટેક્સીસ વાળો ટેક્સ ભરી શકે એવો એક કાયદો છે. ત્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો અને નગરપાલિકાના અમુક સત્તાધીશો, નગરપાલિકાના અમુક અધિકારીઓ એના બાપુજીની પેઢીઓ એમ કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પરિવાર અલ્ટિમેટમ આપે છે ને આવનાર દિવસોમાં જો